વલસાડમાં પૂરનો કહેર, ઔરંગા નદીનો નાનો પુલ જર્જરિત બનતા 12 ગામોનો સંપર્ક પ્રભાવિત. વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂર અને ધસમસતા પાણીના પ્રવાહના કારણે ઔરંગા નદી પર આવેલો નાનો પુલ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યો છે. પૂરનું પાણી ઓસર્યા બાદ પુલની રેલિંગ તૂટી જવાથી સાથે રસ્તાનો મોટો ભાગ પણ ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પરિણામે આ માર્ગ પરથી વાહન વ્યવહાર તો દૂર, પગપાળા અવરજવર કરવી પણ જોખમી બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પુલ અગાઉથી જ જર્જરિત હાલતમાં હતો. જો કે આ વખતે ઔરંગા નદીમાં આવેલા પ્રચંડ પૂર અને ભારે પાણીના પ્રવાહના કારણે પુલને વધુ નુકસાન પહોંચ્યું છે. પુલ પરનો રસ્તો અનેક સ્થળોએ ઉખડી જતા તેની મજબૂતાઈ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. વલસાડ શહેરને કોસ્ટલ હાઈવે તેમજ આસપાસના 12 જેટલા ગામો સાથે જોડતો આ પુલ સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન ગણાય છે. પુલ ક્ષતિગ્રસ્ત બનતા હજારો લોકોની દૈનિક અવરજવર પ્રભાવિત થઈ છે. ખાસ કરીને નોકરી ધંધા માટે જતા લોકો, હોસ્પિટલ પહોંચતા દર્દીઓ તેમજ શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની સ્થિતિમાં લોકોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે અંદાજે 8 કિલોમીટર જેટલો વધારાનો ચક્કર કાપવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. ગ્રામજનોમાં આ સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ ઔરંગા નદી કાંઠાના વિસ્તારોમાં પણ પૂરથી વ્યાપક નુકસાન થયું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે, જ્યારે રોજગારી સાથે જોડાયેલા સાધનો અને અન્ય સામગ્રી પણ પાણીમાં ખરાબ થઈ જવાથી લોકોને આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ઔરંગા નદી પર નિર્માણાધીન નવા બ્રિજનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત માર્ગને વહેલી તકે ફરીથી શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે. અને લોકોનું કહેવું છે કે જો ઝડપથી વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં દૈનિક જીવન વધુ મુશ્કેલ બની શકે છે. પૂર બાદ પુલની હાલત અને આસપાસના વિસ્તારમાં થયેલા નુકસાનને લઈને તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે સ્થાનિકો તાત્કાલિક રાહત અને કાયમી ઉકેલની આશા સાથે સરકાર અને તંત્ર તરફ મીટ માંડી રહ્યા છે.